અમદાવાદની અંદર બોપલ વિસ્તારમાં રહેતા એક કાર માલિક છે તે પરેશાન થઈ ચૂક્યા છે। પોતાની જ કાર માલિક માટે પરેશાની બની ચૂકી છે। કાર નંબરની બીજી કાર રાજસ્થાન બોર્ડર પર છે। એક જ નંબર પ્લેટની બે ગાડીઓ સામે આવી નકલી પ્લેટના મેમો ઓરિજિનલ માલિકને આવ્યા। ત્યારે રાજસ્થાનમાં અકસ્માત બાદ તપાસમાં આ ભાંડો અત્યારે ફૂટ્યો છે, જેમાં નકલી પ્લેટ સાથે બિંદાસ ફરી રહી છે આ ગાડી। ત્યારે પોલીસ અને ડીજીપી સુધી આ સમગ્ર મુદ્દાની રજૂઆતો પણ થઈ છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર માલિક પરેશાન થયો છે। પોતાની જ કાર તેમના માટે પરેશાની બની ચૂકી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે તે જ નંબર પ્લેટની બીજી કાર રાજસ્થાન બોર્ડર પર અત્યારે ફરી રહી છે। ત્યારે નકલી પ્લેટના મેમો અત્યારે ઓરિજિનલ માલિકને આવ્યા છે। ત્યારે રાજસ્થાનમાં અકસ્માત થયો અને અકસ્માત બાદ આ મોટો ઘટસ્ફોટ છે તે ત્યારે સામે આવી રહ્યો છે। જોકે પોલીસ અને ડીજીપી સુધી આ તમામ વિગતોની રજૂઆત પણ કાર માલિક દ્વારા કરવામાં આવી છે। એમ નહીં, એ તો બધું જાણી શકે। મને ત્યાં નીનાવા બોર્ડર ઉપરથી એના સીસીટીવી ફૂટેજ પણ આપી દીધા છે, સીસીટીવીના ફોટોગ્રાફ પણ આપી દીધા કે ભાઈ આ ટાઈમે તમારી ગાડી ત્યાં હતી, પણ એ ટાઈમે તો મારી ગાડી પણ મારી જોડે હતી ઘરે। તો હવે આપણે જે પ્રમાણે આગળ કોઈ કાર્યવાહી કરવાની છે? હા, આગળ એટલે હવે તો કદાચ એવું થાય કે એફઆઈઆર આપણે કરવી પડે। અમે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અમને પોલીસ સાહેબે કીધું હતું કે ભાઈ આ અંગે અમે તપાસ કરીશું, પણ એ પછી પણ 1 મહિનો થઈ ગયો છતાં પણ તપાસ નથી કરી।